તમે સેવા કરો અને આપણાથી વાતચીત કરે, હા માઇન્ડમાંથી કાઢી દો, કેમ કે આપણી એટલી યોગ્યતા જ નથી. પણ બે મિશ્રીના ટૂંક પ્રેમથી ધરી શ્રી મહાપ્રભુજીને યાદ કરી, શ્રી ગુસાઈજીનો સ્મરણ કરી અને તમે પ્રભુને ભોગ ધરો ને પોઢાડતા પહેલાં જ્યારે શ્રી ઠાકોરજીનો મુખારવિંદ જુઓ અને હસતા મુખારવિંદના દર્શન થાય એટલે તમારે સમજવાનું કે આપણી ભલે થોડી સેવા પણ ઠાકોરજી પ્રસન્નતાથી સ્વીકાર કરે. એક આ લક્ષણ. બીજો લક્ષણ કે આપણે પ્રભુને સંપૂર્ણ સેવા પહોંચીએ. ઘણા ઘરોમાં અમે આ સ્થિતિ જોઈ છે, ચાલુ સેવા એ બખેડો થાય. બોલો, પતિ પત્ની સેવા કરતા હોય, ભોગ ધરવાની તૈયારી છે ને પાટલો આડો અવડો ક્યાંક ભૂલાઈ ગયો, તો પછી બારે મેદાનમાં આવીને ઝઘડો કરવો જોઈએ. ઠાકોરજી સામે જ માથાકૂટ ચાલુ થાય મોટા પાયે. એટલે ઠાકોરજી બિરાજે કે પહેલાં ભોગ તો ધરો, પછી તમારે જે વોર કરવી હોય યુક્રેન ને રૂસની કરજો. અને સ્થિતિ કેવી બને કે આ પ્રકાર હોવાના કારણે પ્રભુને પોઢાવીને તમે બારે આવો તો અંદરે ઉદ્વેગ અને બારે આવો ત્યારે પાછો ઉદ્વેગ જ. તો આ લક્ષણ સમજવાનું છે કે આજના સમયમાં ઠાકોરજી આપણાથી વાત કરે એ યોગ્યતા આધુનિક વૈષ્ણવમાં નથી. પણ પ્રભુને ધરી ને પ્રભુનો મુખારવિંદ પ્રસન્ન, અને તમે પણ જ્યારે પોઢાવીને બહાર નીકળો તો હસતા મોઢે નીકળો, પરિવાર સાથે હસીને પ્રસન્નતાથી વાત કરો. મોઢું ચિંતાવાળું, ચિંતાતુર મોઢું હોય, ચાર જણા તમને પૂછે કે શું થયું, બતાવી ન શકો એવી હાલત. તો આધુનિક કાળમાં બે લક્ષણો પકડવાના છે, પ્રભુની પ્રસન્નતા. અને પ્રભુની પ્રસન્નતા હોય તો ભક્તના હૃદયમાં પણ ઠાકુરજીની થોડી સેવા કરીને પણ અત્યંત આનંદ. આધુનિક કાળમાં એ આનંદ જેના પાસે છે એ મિશ્રી ભોગ ધરે તો પણ એ આધુનિક કાળમાં બહુ ભાગ્યશાળી ભક્ત છે કે જેની બે મિશ્રીના ટૂંક પણ ઠાકોરજી પ્રસન્નતાથી આરોગે છે. આપણા વાર્તા પ્રસંગમાં આવે છે પાર્વતી અને રઘુનાથ દાસ. રઘુનાથ દાસ ખૂબ વિદ્વાન હતા અને વિદ્યાનો થોડોક આમ અહંકાર હતો. શ્રી ગોસાઈજીના સેવક થયા, શ્રી મહાપ્રભુજીના માર્ગમાં આવ્યા અને પાર્વતી સાથે પોતાની મા સાથે સેવા કરવા લાગ્યા. પછી થોડા દિવસ થયા ને એટલે માને કહે કે મારે અલગ સેવા કરવી છે. યાને કે હું ભણેલો છું, તમે ઓછા છો થોડા. માતાએ સમજાવ્યા કે ભાઈ જો પ્રેમ છે ને, પ્રીતિ એ ખરીદવાથી નથી મળતી, એ ઠાકોરજીની કૃપાથી હોય છે. પણ ચાહો સો કરો, એટલા સહજ. જો આ ભક્તની સરળતા હોય, સેવા કરો, ભગવદ નામ લ્યો, વૈષ્ણવ સંપ્રદાયમાં આપણે રહીએ. ગુસ્સો આવો, ગુસ્સાથી ક્યારેક બોલાઈ જવું, આવું બધું થાય. હું મના નથી કરતા, આપણે મનુષ્ય છીએ. અંદર વેર ઝેર, ઝઘડા, મગજમારી, આખો દિવસ એક ને એક વસ્તુ. લગાતાર સેવા કરો ને એટલે આ બધું ધીમે ધીમે તમારી આજની ભાષામાં બતાવું તો ડિલીટ થવું જોઈએ કે નહીં. આપણે ઓલા મોબાઈલની મેમોરીમાંથી પણ પછી બહુ ભરાય એટલે હવે ડિલીટ મારો, હટાવો બધાને. એમ આ બાજુ સેવા કરો ને અંદર ઓલી મેમોરીમાં 10 સંસારની વસ્તુઓ ભેગી થયેલી રહીએ, એ ડિલીટ જ ન થાય તો સેવામાં પ્રસન્નતા, આનંદ ન રહે. તો બિચારા પાર્વતી કે કોઈ બાત નહીં, પ્રીતિ કોઈ ખરીદવાથી નથી મળતી, તમે સેવા કરો, હું અલગ કરીશ, કંઈ વાંધો નહીં. રોજ ઠાકુરજીને પોતે સિદ્ધ કરે અને ભોગ ધરે અને અલગ ઘરમાં વિનંતી કરે કે પ્રભુ આપ આકે અરોગો. હવે ત્યાં સેવા ન મળે, શૃંગાર ન મળે એટલે દુઃખ બહુ થાય, એટલે કાચું કાચું ધરે. એટલે એક દિવસ ઠાકોરજીએ આજ્ઞા કરી પાર્વતીને કે પાર્વતી મેરો ગલો ખરખરાતે. કેવી સુંદર, તું આ બધું થોડું કાચું કાચું ધરે છે ને. એટલે પાર્વતી વિનંતી કરી, મહારાજ આપકે શૃંગાર સેવા નહીં મિલે તો હું શું ખાવાના મોજ શું કરું?
એ કે પણ એ બરાબર છે, એ કે આપને તો રઘુનાથ દાસને ત્યાં આપ તો ખૂબ અરોગો છો, પછી શું છે? ત્યારે ઠાकुरजीએ કહ્યું कि ये साची बात है कि हम रघुनाथ दास के वहाँ श्री महाप्रभु जी की कहानी सु अरोगे हैं, पर हमारे हमको तुम्हारो धर्यो प्रेम को धर्यो बहुत भावत है। પછી રઘુનાથ દાસને મનમાં થયું કે ભાઈ આ ગલત કાર્ય થયું. માને જઈને પગે પડ્યા અને વિનંતી કરી કે માતા, પ્રેમ છે એ ખરીદવાથી નથી મળતું, એ તો સહજ હોય પ્રીતિ શ્રી ઠાકોરજી તરફ. તો વૈષ્ણવજનો, પુષ્ટિ માર્ગી વૈષ્ણવ થઈને યા તો નામ સેવા યા સ્વરૂપ સેવા આ પ્રત્યેક વૈષ્ણવે કરવી જોઈએ. હવે અહીંયા હમણાં બેઠા છે પ્રાયઃ વૈષ્ણવ, હમણાં શાંતિથી બેસાડીને પૂછો. અમારે ઘણીવાર એવું બને કે સમૂહમાં બેઠા હોય ને કે બોલો યમનાષ્ટક કરો છો, બધા કહે હા હા હા, આવડે કાંઈ નહીં, કાંઈ આવડતું ને કોઈ દી કાંઈ ન કરે ને હા 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 બધા ભેગા હોય એટલે ખરાબ લાગે આપણું. ભાઈ ના ન પડાય, હા કહી દેવાનું ત્યાં. પણ પ્રાયઃ વૈષ્ણવ સવારે જાગી સ્નાન કરીને અષ્ટાક્ષર શ્રી કૃષ્ણ શરણમ મમ એટલે 8 અક્ષર છે ગણેલા, એ 21 વાર પણ બોલો આંગળીના વેઢે નહીં કરતા હોય. કારણ કે મન લક્ષ્મીમાં અને ઘરમાં લાગેલું છે. સવારે જાગીને જોજો, આમ જોશે કરાગ્રે વસતે લક્ષ્મી કરે ઘણા, મને ખબર છે ને આપણા વૈષ્ણવ જ બધા જાગીને. હવે લક્ષ્મીના પતિ કે જે એ જ લક્ષ્મીના નાથ છે એને યાદ ન કરે અને કરાગ્રે વસતે લક્ષ્મી. કથનનો તાત્પર્ય વૈષ્ણવજનો, બ્રહ્મ સંબંધ ગ્રહણ કરો, તત્પશ્ચાત કાંઈક તો કરવું જ પડે, કે નામ સેવા કરો કે સ્વરૂપ સેવા કરો, અને જેટલી કરો એટલી પ્રેમથી કરો. આપણા પ્રભુ પ્રેમના ભૂખ્યા છે. પ્રેમથી તમે પ્રભુનું નામ લ્યો, થોડી સમય ધ્યાન કરો, પ્રભુનું હૃદયમાં ચિંતન કરો. આપણા ઠાકુરજી એટલા કૃપાળુ છે કે જ્યાં જ્યાં પ્રેમ દેખાશે ત્યાં કાંઈક ને કાંઈક યેન કેન પ્રકારેણ કૃપા કરવાના જ છે. હવે હમણાં બોલો બધાને પૂછીએ હમણાં કે ભાઈ ઠાકુરજીની કૃપા એટલે શું? તો જોજો તરત કે ભાઈ સારું મકાન હોય ને એમાં 2 ગાડી પડી હોય, અંદર દીકરો વહુ બધા કયામાં હોય, ભેગા રહેતા હોય, એક ટેબલ ઉપર બેસીને બધા હસતા હસતા ભોજન કરીએ અને કમાવા જઈએ તો કોઈ દુશ્મન ન બને અને શાંતિથી પૈસો આવતો રહીએ, એટલે ઠાકોરજીની કૃપા. બોલો છે કે નહીં? સાચું કહી દો બધા. હવે આ દાયરો કૃપાનો છે નહીં. કૃપા એટલે શું? જ્યારે પ્રભુ આપણા ઉપર કૃપા કરે તો ઝૂંપડી પણ આપણને સદી જાય અને મહેલ પણ સદી જાય. ધ્યાન દેજો વૈષ્ણવ, ઠાકુરજીની કૃપાનું મુખ્ય લક્ષણ એ છે કે જ્યારે એ આપણા હૃદયમાં અંદર આપણી મન અને બુદ્ધિ ઉપર જ્યારે એ કૃપાની અસર થઈ જાય ત્યારે તમે ઝૂંપડીમાં રહેતા હો ને ભોજનની થાળીમાં કાંઈ ન હોય ને તો પણ તમને ચિંતા કે ટેન્શન ન થાય, અને મહેલમાં રહેતા હો ને આખો દિવસ એક ને એક ટેન્શન, એક ને એક ચિંતા, અરે લાવ લાવ લાવ, તો સમજવાનું કે મહેલમાં રહ્યો છો છતાંય કૃપા નથી. તો કૃપાનો મૂળ લક્ષણ સમજો, હૃદયની પ્રસન્નતા અને સંતોષ. આ 2 જે પુષ્ટિમાર્ગી વૈષ્ણવને પ્રગટ થવા લાગે અને વ્યવહારમાં આવવા લાગે ત્યારે સમજવાનું કે એના ઉપર ઠાકુરજીની કૃપા હવે ઉતરી રહી છે. વૈષ્ણવજનો, એ આવશ્યક છે. વિશેષ વિસ્તાર ન કરતા, દિવાળી પછી ને ગરમીમાં ને લગનગાળો ને બધું આવે ને ત્યારે વૈષ્ણવ આમ બારે મેઘ ખાંગા કર્યો, મનોરથ ઉપર મનોરથ ને મરજાદીને ટાઈમ ન હોય, અમને સમય ન હોય, કીર્તનિયા દોડાદોડ બધા કામે લાગેલા હોય, ધડાધડ ઓલો અહીંયા જાય છે ને આ અહીંયા આવે છે. પછી જેમ સિઝન ઉતરે ને એટલે બધા ઘરે બેસી જાય, કોઈ કાંઈ કરે નહીં, એકે નહીં, જમનાષ્ટકે ન કરાય, અષ્ટાક્ષર નહીં, એવું ન કરાય. વૈષ્ણવ નિત્ય કરો. આપણે અહીંયા તો નિત્ય ઉત્સવ છે. અગર તમે પ્રસન્નતાથી બેસીને અષ્ટાક્ષરની માળા કરી રહ્યા છો એ પણ મોટો ઉત્સવ છે. અને પોતાની પાસે ઉત્તમ દ્રવ્ય આવ્યું
અને ખૂબ મોટો મંડપ અને ખૂબ પ્રભુને અરોગાવો અને આમ પંગતમાં વૈષ્ણવ બેસીને પ્રસાદ લઈએ, તમે સાજતા હો, આ એક આનંદ છે. તો આ રોજ ન થઈ શકે. હમણાં જેમ કે હવે હમણાં 2 દિવસ 5 દિવસ, હમણાં કયો 1 મહિના સુધી, 1 મહિના મનોરથ કરો તો હાલત ખસ્તા થઈ જાય. તો નિત્ય મનોરથ શું છે? જેની પાસે અનુકૂળતા છે તો ઠાકોરજી પધરાવો ને રોજ અલગ અલગ સામગ્રી કરીને ભોગ ધરીએ. આ આપણો નિત્યનો મનોરથ છે. જેની પાસે પ્રભુ નથી બિરાજતા તો રોજ બેસીને યમુના અષ્ટક, સર્વોત્તમ સ્તોત્ર, શ્રીમદ ભાગવત, પુરુષોત્તમ સહસ્ત્ર નામ, આ બધા પાઠ કરે, એ પાઠનો આનંદ લઈએ. આ આપણો રોજનો ઉત્સવ છે. તો નિત્ય ઉત્સવ પણ કરો અને પ્રસંગોપાત પણ મનોરથ મનાવો. ત્યારે આપણા પુષ્ટિમાર્ગી જીવનની સાર્થકતા છે. વૈષ્ણવ અમારે ખાસ પરમાનંદ, એને અમે તો પરમાનંદ જ કહીએ છીએ, પણ પરમાનંદભાઈ એક તો નિત્ય ત્યાં ગૌ માતાજીની સેવા, શ્રી ઠાકુરજીની સન્મુખતા અને આજ્ઞા થાય એ માટે તૈયાર જ, જે આજ્ઞા થાય એ કરે. આ જે એની દ્રઢતા છે, તો શ્રી મદન મોહનલાલની એટલી કૃપા છે કે જે દર્શનની લાગણી છે એ લાગણી જો આ રીતે હવે દ્રશ્યમાન થઈ રહી છે. આ પરિવારના વડીલો પણ એવા એવા ભગવદી અને પૂર્ણ વૈષ્ણવ એમ આગળ થયેલા છે. તો વૈષ્ણવ પરિવાર છે, એના ઉપર ઠાકુરજીની કાયમી અમી દ્રષ્ટિ, કૃપા દ્રષ્ટિ કાયમી રહે જ છે. તો મેં એને ખૂબ ખૂબ હૃદયથી આશીર્વાદ, સમસ્ત પરિવારને ખૂબ આશીર્વાદ પ્રદાન કરી. કંઈક કરતા રહ્યો વૈષ્ણવ, બસ અમે તમને બીજું કાંઈ તમારાથી નથી ઈચ્છતા. કંઈક પુષ્ટિ કાર્ય કરો, સાવ નવરા ને ખાલી ન બેસો, બસ સાવ ખાલી ન બેસો. હવે અમુક વૈષ્ણવની આદત હોય, રાસ લીએ એ કે એક વૈષ્ણવને અમે પૂછું કે તમે, કે હા હા અમે વૈષ્ણવ છીએ, બ્રહ્મ સંબંધ છે કે હા, તો શું કરો? કે આપણે રાસ હોય ને ત્યાં આપણે જઈએ, રાસ કરીએ, બસ બીજું કાંઈ નહીં. એટલે રાસ ને પ્રસાદ 2 જ કાર્ય, બસ આખી રોજમાં બીજું કાંઈ નહીં. મેં કહું આવું હાલે. પણ ઉત્તમ છે રાસ રમવું એ કંઈક. જોજો ભગવત નામમાં નૃત્ય કરીને જે તમે આ લગાવો છો ચક્કર, એક ચક્કર એક એકમાં તમને ભક્તિનું દાન જ મળે છે. તમારું કંઈ ખર્ચાતું નથી, સમજી લેજો. લાભ જ છે એમાં, નુકસાની કાંઈ નથી. કારણ કે ભગવદ નામ લેતા લેતા નાચવું એટલે એ નૃત્ય સાથે આપણા અનેક અનુશયો, અનેક પાપો એ દૂર ફેંકાય છે અને ભગવત કૃપારૂપ ફલની પ્રાપ્તિ થાય છે. વૈષ્ણવ પણ માત્ર આટલું કરીએ અને કંઈ રોજની કોઈ તપસ્યા નહીં, એવું ન ચાલે. એટલે કાંઈક કરો વૈષ્ણવ. અમારે ત્યાં જપકોઠામાં પણ સમસ્યા લઈને તમે આમ માનો મહિનામાં 19 દિવસ આવતા હશે વૈષ્ણવ. ભેંસ દોવા ન દે ને તોય પાછું વિનંતી અમારી પાસે આવે. એટલે અમારે કેવું પડે, પશુના ડૉક્ટર પાસે જાઓ ભાઈ, એ નથી દોવા દીધા, અમે શું કરીએ? એમાં આ બને છે. આ અમારે રોજની રામાયણ છે આ, કે ભેંસ નથી બરાબર ચાલતી, શિંગડા મારે છે. હવે એનું અમારે શું કરવું? બધું અમે આવે ત્યારે એક જ અમારો ધ્યેય હોય છે કે યેન કેન પ્રકારેણ પ્રભુ સાથે જોડાઓ. કેમ કે આનંદમય ભગવાન સાથે જોડાઈ ગયા, તમને દુનિયાની કોઈ તાકાત બાધા નહીં કરી શકે. એ જોડાવું જરૂરી છે. વિશેષ વિસ્તાર ન કરતા મનોરથી પરિવારને સર્વેને આશીર્વાદ પ્રદાન કરી મારું વક્તવ્ય પૂર્ણ કરું છું. સર્વેને આશીર્વાદ. ધન્યવાદ. આજના આ કલિકાલમાં જો ભગવાનને પોતાના બનાવવા હોય તો પુષ્ટિ ભક્તિમાં આશ્રય જ એક એવો સાધન છે કે જે શ્રી ઠાકુરજીને આપણા બનાવી શકે છે ને આપણને ઠાકુરજીના બનાવી શકે છે. હવે જોજો, વૈષ્ણવ કહેશે કે અમારે અન્યાશ્રય ન કરવું, શરણાગતિ કરવી, પ્રાર્થના ન કરવી, માંગવું નહીં, તો પછી કરવું શું? નનુ સર્વેષામ દેવાનામ ધર્માણામ ચ ત્યાગેન કેવલમ ભગવત શરણાગતો અપી કો વેદ ભગવાન અપેક્ષિતમ દાસ્યતિ નવા. કેમ કરવું?
તો આજ્ઞા કરે છે અવિશ્વાસો ન કર્તવ્ય. અવિશ્વાસ છે એ આસુર ધર્મ છે. ઠાકુરજી ઉપર ક્યારેય અવિશ્વાસ ન કરો. અમે પહેલે દિવસે જ જ્યારે પ્રારંભ કર્યો ત્યારે એક વાત કરી હતી કે જેમ એક ડૉક્ટર હોય એ સમજે કે આને કેટલી ગોળી અને કેટલી દવાની જરૂર છે. આપણે એક સાથે લઈને કદાચ એક ડબ્બી ભરીને ખાઈ જાઓ, શું મતલબ છે? કેટલું જરૂરી કેટલું નથી જરૂરી બધું પ્રભુને ખ્યાલ. તો અવિશ્વાસ કરવો નહીં. સર્વથા બાધક અસ્તુ સહ એ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ માટે સર્વથા બાધક છે. તો શું કરવું? બ્રહ્માસ્ત્ર ચાતકૌ ભાવ્યૌ. બ્રહ્માસ્ત્રનો દાખલો આપ્યો કે જેમ મેઘનાદે બ્રહ્માસ્ત્રથી હનુમાનજીને બાંધ્યા. જે હનુમાનજી અનેક પ્રકારની લોખંડની કડીઓથી નતા બંધાતા, એ બ્રહ્માજીની આન રાખીને પોતે બંધાઈ ગયા. જ્યારે રાવણ પાસે હનુમાનજીને લઈને આવ્યા એટલે રાવણે તરત મેઘનાદને કહ્યું કે અરે આટલા શક્તિશાળી વાનરને તમે આટલા નાના તાંતણાથી બાંધ્યો છે. હનુમાનજીએ તરત એ તોડી દીધું. એ એટલે તોડ્યું કે જે બ્રહ્માસ્ત્ર તમે ચલાવ્યો છે એ બ્રહ્માસ્ત્ર ઉપર જો તમને જ વિશ્વાસ નથી તો મારે વિશ્વાસ રાખવાનો પ્રશ્ન ઊભો રહેતો. અવિશ્વાસ થયો ને આટલા શક્તિશાળી હનુમાનજી જે બંધાયેલા હતા એમણે તરત બંધન તોડી દીધું. અવિશ્વાસ આટલી ખરાબ વસ્તુ છે. વિચાર કરો, દેવતાઓ પણ જ્યારે અવિશ્વાસને સહન નથી કરતા તો આપણા પુષ્ટિ પ્રભુ કૃષ્ણ ઉપર જો પુષ્ટિમાર્ગીય જીવ એમનો સેવક અવિશ્વાસ કરે તો ઠાકુરજી કેમ પ્રસન્ન રહે, કેમ પ્રસન્ન થાય? પહેલો દાખલો આપ્યો બ્રહ્માસ્ત્ર, બીજો આપ્યો ચાતકૌ ભાવ્યૌ. ચાતક જેમ સ્વાતિ જલના બિંદુ ઉપર વિશ્વાસ રાખે તો એ બિંદુ પડે જ છે અને એની પ્યાસ બુઝે જ છે. પહેલો દાખલો આપ્યો કે અવિશ્વાસ કરવો નહીં. અને વિશ્વાસ કેવો રાખવો? તો કે ભાઈ ચાતક જેવો વિશ્વાસ વૈષ્ણવે રાખવો. ઠાકુરજી કૃપા કરશે, કરશે ને કરશે જ. અને ત્રીજો પ્રકાર બતાવ્યો પ્રાપ્તમ સેવેત નિર્મમ. જો આપણને કોઈ ઈચ્છા ક્યારે જાગે કે મને આ મળે, જે છે એનાથી વધુ લેવાની ઈચ્છા થાય ત્યારે આમ થાય કે હવે આવવા દે, હવે લાવ. તો જો ત્રણ વસ્તુ બતાવી. જે પ્રાપ્ત થયું છે એમાં સંતોષ રાખો, યથાલાભ સંતોષ, એનાથી સેવા કરો અને પોતાનું ઘર ચલાવો. વિશ્વાસ ચાતક જેવો રાખો. અને હનુમાનજી પણ જ્યારે અવિશ્વાસને સહન નથી કરતા તો આપણા પ્રભુ પર અવિશ્વાસ કરો તો પ્રભુ ક્યાંથી એ ચલાવે. એટલે અવિશ્વાસ ન કરો. હવે 16મો શ્લોક. યથા કથંચિત કાર્યાણિ કુર્યાદુચ્ચાવચાન્યપી કિમ વા પોક્તેન બહુના શરણમ ભાવહિ ધરિમ. આપણાથી કોઈ પ્રકારની ગલતીઓ થઈ જાય, બધામાં ભગવાનની શરણાગતિ કરો. મુદ્દો એક જ છે આપણામાં, દરેક સ્થિતિમાં શરણ અને આશ્રય, શરણાગતિ એ છૂટવી જોઈએ નહીં. હવે સમજો, મહાપ્રભુજી અહીં સુધી આજ્ઞા કરે છે. આ જે મેં આખો પ્રકાર બતાવ્યો છે આ કદાચ મર્યાદાવાળાએ કરે ને, કોઈ પણ આશ્રમવાળા કરે, કોઈ પણ વર્ણવાળા કરે, એમના માટે પણ આ હિતકારી છે. ખાલી પુષ્ટિ ભક્ત નહીં, મર્યાદા ભક્ત પણ જો રાખે. સર્વેશામ સર્વદા હિતમ, સર્વ માટે સદા હિત કરનારો છે. આજના સમય મેં મર્યાદા પ્રકારથી જે ભક્તિનો પ્રકાર છે
જેમાં ઉપાસના આવે છે એ મર્યાદા પ્રકાર દ્વારા ભગવાનને સાધનથી સાધવા એ અત્યંત કઠિન છે. આજના આ કલિકાલમાં જો ભગવાનને પોતાના બનાવવા હોય તો પુષ્ટિ ભક્તિમાં આશ્રય જ એક એવો સાધન છે કે જે શ્રી ઠાકુરજીને આપણા બનાવી શકે છે ને આપણને ઠાકુરજીના બનાવે.